મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। સમાજની કેટલીક સામાજિક સમસ્યાઓ આજના સમયમાં ઊભી થઈ રહી છે। દાખલા તરીકે પ્રેમના નામે ફસાતી દીકરીઓ, ભાગી જઈને લગ્ન કરતી દીકરીઓ આજે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના પોતાના મા બાપને અંધારામાં રાખીને ઘર છોડીને ભાગી જાય છે અને લગ્ન કરે છે। અને પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિ ન સર્જાય અને સમાજમાં એક સુસંદેશો ફેલાય અને આવી દીકરી ખાસ કરીને ફસાય નહીં અને પોતાની જિંદગી બરબાદ ન કરે એ માટે માણાવદર ખાતે આપણા આહિર સમાજના મોભી પીઠ અને ઘડાયેલા આગેવાન જેઠાભાઈ પાનેરાની સંસ્થામાં એક સંસ્કાર ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું। આ શિબિરમાં આવો આપણે સાંભળીએ ઉપલેટાના જાણીતા યુવા આગેવાન શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયા। જય દ્વારકાધીશ। આજરોજ માણાવદર મુકામે જેઠાભાઈ પાનેરા જે હું માનું છું ત્યાં સુધી કદાચ અમારા દાદા વખતેથી રાજકીય સામાજિક આગેવાન છે અને પોતે હમણાં વાત કરી કે એના વિચારોને વેગ મળી એવા જેઠાભાઈ પાનેરાની સંકુલમાં સંસ્કાર ચિંતન શિબિર જે દરેક સમાજની દીકરીઓ આહિર સમાજના આયોજન નીચે ભેગા થયા છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો અને અમારા માટે મહત્વની છે આ આયોજનમાં અમે બેઠેલી દીકરીઓ, જે દીકરીઓ ભૂતકાળમાં ઘણા એવા બનાવો બન્યા છે એના માટે આજે સમાજે ચિંતન શિબિર રાખી છે। જે શિબિરનું નામ આજે આપવામાં આવ્યું છે પણ અમે તો આ મીટિંગ દીકરીઓને સંસ્કાર માટેથી ઘણા સમયથી ચાલુ કરી દીધી છે। આવા સમયે અમારા માટે મહત્વની અમે બેઠેલી દીકરીઓ છે। અમે બધા તો તમે બધા છો એટલા માટે અહીંયા છીએ સ્ટેજ ઉપર, નહીતર અહીંયા કોઈ ના બેઠા હોત તો અમે નીચે મીટિંગ કરી ગયા